મૂળાંક અને ભાગ્યાંક તમારો જે જન્મનો અંક શુભ મેં બતાવ્યો છે આગલા વિડીયોમાં, એ અંક પ્રમાણે તમારે કયો બિઝનેસ કરવો. ઘણા બધા દર્શકશ્રીઓ, ઘણા બધા યજમાનશ્રીઓને એક પ્રશ્ન છે કે અમને કયા ધંધામાં સફળતા મળશે તે બતાવો. જન્મ કુંડળી હોય નહીં, જન્મનો સમય હોય નહીં, તો તમારા લકી નંબર જે મૂળાંક અને ભાગ્યાંક જે લકી છે મેં બતાવ્યા છે તારીખ પ્રમાણે, એ તમારો અંક છે એ પ્રમાણે કયો કયો બિઝનેસ થઈ શકે. 1 અંકથી 9 અંક સુધી મેં બતાવ્યા છે. 9 અંક સુધીના બિઝનેસ, ધંધા, વ્યવસાય હું તમને બતાવું છું. તો જેનો જન્માંક 1 હોય એના માટે જે બિઝનેસ છે, એક તો રાજકીય ક્ષેત્રે એને સફળતા મળે, કોઈ સરકારી ક્ષેત્ર, મંત્રી વગેરેમાં એને સફળતા પ્રાપ્ત થાય છે. ટ્રાન્સપોર્ટનો બિઝનેસ ચાલે છે. એ ઉપરાંત અધિકાર પણ, એટલે કે કોઈ અધિકાર પ્રાપ્ત કરવો, એમાં અધિકાર તો ઘણા બધા સરકારી હોઈ શકે છે, અને સરકારી અધિકાર સિવાય રાજકીય ક્ષેત્રે કોઈ હોદ્દો હોય તેમાં પણ એને ખૂબ સફળતા પ્રાપ્ત થાય છે. ખેતીવાડી, સ્ટેશનરી અને તમાકુના વ્યવસાય, એટલે કે પાન સોડાની દુકાન કરે તો એને ખૂબ લાભ થઈ શકે છે. હવે 2 મૂળાંક એટલે કે જન્માંક જેનો 2 છે એના માટે કયો કયો વ્યવસાય લાગુ પડશે? તો કે 2 જન્માંક વાળાને ઠંડા પીણાની દુકાન છે, કાચી વસ્તુઓ, જળ સંબંધિત વ્યવસાય, કવિ, અગરબત્તી, નર્સ, શિક્ષક, કથાકાર, એ ઉપરાંત દવાની દુકાન એટલે કે મેડિકલ સ્ટોર, એમાં તેને ખૂબ સફળતા પ્રાપ્ત થશે. હવે જન્માંક 3 વાળા જે વ્યક્તિ છે એને કયા બિઝનેસ સાથે લાભ રહેશે? તો કે જન્માંક 3 વાળાને સચિવ, ખગોળશાસ્ત્રી, ખેલાડી, કોઈ પણ ક્ષેત્રની અંદર એનામાં જે કળા હોય એ કળા દ્વારા પણ પૈસા પ્રાપ્ત કરી શકે છે. પછી ક્રિકેટ હોય, ફૂટબોલ હોય કે વોલીબોલ હોય, એમાં એને લાભ થઈ શકે છે. અત્યારે ઘણા બધા લોકો એમ કહે છે કે અમારો છોકરો ક્રિકેટમાં આગળ વધશે કે નહીં, વોલીબોલ, ફૂટબોલ વગેરે રમતમાં આગળ વધશે કે નહીં. તો 3 જન્માંક હોય તેને 100% એમાં લાભ થશે. પછી ડોક્ટરી લાઈન લેશે તો એમાં પણ એને લાભ પ્રાપ્ત થવાનો છે. અને દલાલી, જે કોઈ પણ બિઝનેસ હોય પછી એ બિઝનેસની અંદર દલાલી કરશે તો એમાં એને લાભ થવાનો છે. એક દલાલ છે, એક બિઝનેસ જ છે, પણ એ અલગ અલગ, કોઈ જમીન લે વેચના દલાલ હોય, કોઈ બકાલાના દલાલ હોય, કોઈ ખોડ કપાસ કે મગફળી કે જીરું કે વગેરે જે વેચાણ થતું એમાં દલાલ હોય, એ 3 મૂળાંક વાળા વધારે હોય છે. 4 મૂળાંક વાળા એ શક્ય હોય ત્યાં સુધી સર્વિસ એટલે કે નોકરી ઉપર ભાર ઓછો દેવાનો. નોકરી કરતા બિઝનેસમાં એને સફળતા પ્રાપ્ત થશે. અથવા ઓમ વિચારો તો ગમે એક વસ્તુ ઉપર એને ભાર દેવાનો છે, 2-4 વસ્તુ ભેગી બને ત્યાં સુધી કરવાની નથી. થઈ શકશે, થશે ઘણી બધી વસ્તુ, પણ સફળતા પ્રાપ્ત કરવી હોય તો એક નોકરી અથવા એક બિઝનેસ તમારે ટકાવી રાખવો પડશે. બીજા સાઈડ બિઝનેસ તરીકે તમે કામ કરશો તેમાં કોઈ વાંધો છે નહીં. વધારે આમાં તો એવું બતાવ્યું છે કે નોકરી કરવી હોય તો નોકરીમાં જ ધ્યાન દેજો, બિઝનેસ તરફ જવાનું નથી. અને બિઝનેસ તરફ જવું હોય તો નોકરીને મૂકવી પડશે. 5 જેનો જન્માંક છે એના માટે કયા બિઝનેસ લાગુ પડશે? બેન્કિંગ એટલે કે બેંકની અંદર કેશિયર છે, મેનેજર છે અથવા તો પટાવાળા છે, એની નોકરીમાં ખૂબ લાભ થશે. વીમા કંપની સાથે જોડાવાથી લાભ થશે. LIC વગેરે વગેરે ઘણા બધા એમાં છે. એ ઉપરાંત નાણાકીય લેવડ દેવડ, જે નાણાકીય લેવડ દેવડ છે એનો તમે જે ધંધો કરતા હો, એની કોઈ નોકરી કરતા હો, તેમાં પણ તમને ખૂબ લાભ થશે. ચાર્ટર્ડ એકાઉન્ટ, ગણિતશાસ્ત્રી, પુસ્તક વિક્રેતા એટલે કે સ્ટેશનરી, બાળકો માટેની જે સ્ટેશનરી હોય એમાં પણ, લાઇબ્રેરી વગેરેમાં તમને લાભ થશે. શિક્ષક તરીકે અથવા તો કોઈ સંસ્થા બનાવી એમાં તમે ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી અને શિક્ષણ બધાને આપો ટ્રસ્ટી તરીકે, તો ટ્રસ્ટમાં પણ તમને લાભ થશે. એ ઉપરાંત સચિવ, મેનેજર, બેંકના કેમિકલ્સ એટલે કે જે આ એગ્રો વગેરે હોય દવાઓ, એમાં પણ તમને લાભ થશે. જ્યોતિષ સંબંધી કાર્યોમાં તમને સફળતા એમાં મળશે. 6 જન્માંક જેનો છે એના માટે કયા બિઝનેસ લાગુ પડશે? તો જન્માંક 6 વાળાએ હોસ્ટેલ, રેસ્ટોરન્ટ, સંગીતનો બિઝનેસ, અભિનય કળા, પ્રચારક એટલે કે ફિલ્મ સ્ટારની અંદર જે અભિનય કરતા હોય અથવા કોઈ
કવિતા કે ગાતા હોય એમાં એને ખૂબ લાભ થશે. સંગીત સાથે જોડાય બિઝનેસ, સંગીતનું કોઈ પણ તમે કાર્ય કરો, પેટી છે, તબલા છે, એનું તમે શીખી અને આગળ વધો તો પણ એમાં 6 જન્માંક વાળાને લાભ થશે. હોસ્ટેલ અને રેસ્ટોરન્ટ, અત્યારે હોસ્ટેલ છે એ બધી જગ્યાએ આપણે જોઈએ છીએ, રેસ્ટોરન્ટ એ પણ દરેક જગ્યાએ હોય જ છે, તો એમાં પણ તમને ખૂબ લાભ થશે. 7 જેનો જન્માંક છે એના માટે કલ્પના શક્તિ એની ઘણી સારી હોય છે. જેનો જન્માંક 7 હોય છે, વિચાર શક્તિ, કલ્પના શક્તિ સારી હોય છે, તેઓ એન્જિનિયરિંગ, તે ઉપરાંત ખેતીવાડી સંબંધી કાર્ય અને જાસૂસી એટલે કે વાતોથી જે કાંઈ કામ થતા હોય એ, અને સંદેશા વ્યવહાર એટલે કે પોસ્ટમેન તરીકે એ બિઝનેસ નોકરી કરે તો એને ખૂબ લાભ થવાનો છે. 8 જન્માંક જેનો રહેલો છે એના માટે મશીનરી, છાપકામ એટલે ઓફસેટ વગેરે, કંકોત્રી છાપવી અથવા તો જે કાંઈ બિલ બુક છાપવી, આ તે છાપકામમાં પછી બધું જે પ્રેસને લગતું કામ હોય આવી જાય છે. સંદેશા વ્યવહાર એટલે કે પોસ્ટમેનનો બિઝનેસ, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો અથવા માલ સામાન પહોંચાડવો એને આંગળીયા પેઢી પણ કહેવામાં આવે છે. આંગળીયા પેઢીનો જે વ્યવહાર છે એ પણ પોસ્ટમેન જેવો જ હોય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા આપવાના છે. એ ઉપરાંત સંશોધન કરતા, તમે તમારી રીતથી કોઈ સંશોધન કરી બિઝનેસ કરો તેમાં તમને ખૂબ સફળતા પ્રાપ્ત થશે. ફેક્ટરી, સ્ટીલનો વ્યવસાય, મિલના માલિક, મોટી મિલ હોય, ઓઇલ મિલ હોય છે, ઘણી બધી પ્રકારની મિલો હોય છે, એના માલિક તરીકે કોલસો એટલે કે કાળી વસ્તુનો બિઝનેસ તમારા માટે બેસ્ટ છે. એ ઉપરાંત આમાં અન્ય બીજા જે વ્યવસાય છે એ પણ બતાવ્યા હોય છે, તો એ અમુક વ્યવસાય હું તમને ન કહી શકું એવા પણ આમાં બતાવ્યા છે. તો એ ઉપરાંત વન વિભાગ, સિગરેટ, તમાકુ, ધાતુ, પેટ્રોલ, જમીન લેવેચ વગેરે બિઝનેસમાં 8 મૂળાંકવાળાને, જન્માંકવાળાને ખૂબ સફળતા પ્રાપ્ત થવાની છે. હવે જેનો જન્માંક 9 છે એના માટે એન્જિનિયરિંગ, ન્યાયાધીશ, પોલીસ ખાતું, સેના વિભાગ, મિલિટરી વિભાગ, એ ઉપરાંત મીઠું, ખનિજ, વિદ્યુત, સિમેન્ટ, જમીન, મિલકત, રાજકીય ક્ષેત્રે અને ચિકિત્સાલય, દવાખાનામાં વગેરે જગ્યાએ આ 9 મૂળાંકવાળાને સફળતા પ્રાપ્ત થવાની છે. હવે બીજો વિશેષ વિડીયામાં આપણે કાલે ચર્ચા કરશું. અત્યારે 1 થી કરી 9 જન્માંકવાળાને કેવી સફળતા કયા બિઝનેસમાં પ્રાપ્ત થાય એ મેં તમને બતાવ્યું છે. દર્શકશ્રીઓ, આ એક માત્ર મૂળાંકને ધ્યાનમાં લઈ, જન્માંકને ધ્યાનમાં લઈ અને તમારે તમારા જીવન વિશે, ધંધા વિશે સંશોધન કરવાનું છે. પછી જન્મના ગ્રહો છે, કર્મ છે, ભાગ્ય છે, નસીબ છે, એ પાછું દરેક વ્યક્તિનું અલગ હોય છે, પણ આમાં જે બતાવ્યું એ મેં તમને બતાવ્યું છે. ધન્યવાદ.